ડુંગળી બાદ હવે લસણના ગળગળતા ભાવે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ખેડૂતોને રડાવ્યા। ગત વર્ષે લસણના સારા ભાવ મળતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોએ મોટા પ્રમાણમાં લસણનું વાવેતર કર્યું હતું। હવે લસણનો પાક તૈયાર છે ત્યારે જ ભાવ તળિયે પહોંચ્યા। ગત વર્ષે સૌરાષ્ટ્રના યાર્ડમાં ખેડૂતોને પ્રતિમણ 6 થી 7 હજાર રૂપિયા મળતા હતા, જ્યારે ચાલુ વર્ષે ખેડૂતોને પ્રતિમણ માત્ર 400 થી 800 રૂપિયા મળે છે। જો સારી ક્વોલિટીનું લસણ હોય તો ખેડૂતોને વધુમાં વધુ 1000 રૂપિયા પ્રતિમણ ભાવ મળી રહ્યા છે। ખેડૂતોએ પાક માટે બિયારણ અને દવા સહિતના કરેલા ખર્ચ જેટલી રકમ પણ મળતી નથી। ગત વર્ષે એપ્રિલમાં લસણના ભાવ 2.5 થી 3 હજાર રૂપિયા હતા। દિવાળી બાદ તો ભાવ સતત ઊંચકાયા હતા અને પ્રતિમણ 6 થી 7 હજાર રૂપિયા પહોંચી ગયા હતા। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં નવા લસણની મોટા પ્રમાણમાં આવકો અત્યારે થઈ રહી છે। ગત વર્ષે જે ભાવ હતા એના કરતાં ખૂબ ઓછા ખેડૂતોને ભાવ મળે છે। ગત વર્ષે જ્યારે દિવાળી સમયે વાવેતર સમયે બિયારણ 6000 થી 7000 રૂપિયાનું લઈને ખેડૂતોએ વાવ્યું હતું, અને અત્યારે ખેડૂતોને 800 થી 1000 રૂપિયા સરેરાશ ભાવ મળે છે। આપણે અલગ અલગ સૌરાષ્ટ્રના ખેડૂતો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, કયા ગામથી આવો છો અને લસણ નો શું ભાવ મળે છે? હું ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામેથી આવું છું। આજ મારું લસણ હરાજીમાં હતું, એટલે ખેડૂતોને 700 રૂપિયાથી હાઈએસ્ટ ભાવ અને 400 રૂપિયામાં નબળું ક્વોલિટી, બહુ સારું હોય તો 1000 રૂપિયા। મારું 830 રૂપિયામાં વેચાણું, જે બિયારણનો ભાવ પણ ન થાય। મેં 6000નું લઈને બિયારણ વાવ્યું હતું, હવે વીઘે 30 મણ નીકળું, એમાં બિયારણના પૈસા પણ નથી મળે એમ ખેડૂતોને આ વર્ષે। એટલે મેં 5400ના ભાવનું લસણ લઈને વાવ્યું હતું, અત્યારે એના 1200 રૂપિયામાં આવ્યા। ખર્ચો તો સાહેબ હવે એક વીઘે 40000 ની આજુબાજુ થાય લ્યો ને। તમે કયા ગામથી આવો છો દાદા, અને શું ભાવ મળ્યો તમારે? અત્યારે જે ભાવ મળે છે એ બરોબર છે? મારે હું પડોશી તાલુકાનો ખંભાળા ગામ મારું, અને 400 રૂપિયામાં લસણ ગયો આજ। 5800નું બિયારણ લઈને વાવ્યું હતું, એટલું બધું મોંઘું શું લેવા લીધું તો? પણ તો સાહેબ અમારે શું કરવાનું? આમાં કાંઈ 6000 કીધું આવશે એ લાલશે, વાવ્યું 5800નું લાઈન 6000ની ગણતરી વાવ્યું હતું। ખર્ચો કેવડો ખેતીમાં થાય, અને 400માં ગયો શેનો ખર્ચો થયો? ખર્ચો બિયારણનો 5800નું ભાવનું 6 મણ વીઘે વાવ્યું, તે પછી ખાતર દવાઓ કેવડી મારી, દવાઓમાં મજૂર ખર્ચો, ખેતી ખર્ચો, ઘઉંના ભાવ પણ ખેડૂતો એકય નહીં, કોઈ પણ જણસીના ભાવ જ અત્યારે નથી। હાવ પાયમાલ યાર્ડના ખેડૂતનું બધું વેચવા આવે છે ને, નિરાશ થઈને જાય છે। લસણના ભાવ 900 રૂપિયાથી 1100 રૂપિયા છે આજે। હવે બિયારણના ભાવ 5000 ઉપરથી બધા ખેડૂતો લઈને વાવેલા, એટલે ખર્ચો 45000ની આડેગાડે પહોંચી ગયેલો, અને અત્યારે 50 મણનો ઉતારો છે, એટલે એ વિલો વિલ થાય છે। કાંઈ ખાલી બિયારણના અને આ મહેનત મજૂરી કાંઈ પણ મળતું નથી। એટલે આ લસણના ભાવ 2000 થી 2500 રૂપિયા થાય તો જ ખેડૂતોને ઘઉં જેટલું મળે। તમે વેપારી છો? ખેડૂત અમે એના ભાઈ જ છે। હવે બરોબર, શું ભાવ મળે છે અત્યારે? ભાવ તો હું આમાં 500 ને 700 ને 800 ના લઈ છે લહણ। બીજું હું ગઈ વખતે એટલા બધા ભાવ હતા ને આ વખતે એટલા બધા ઓછા? ભાવમાં એમાં એવું છે કે ગઈ સાલ માલ એવડા નહોતા, અને આ વર્ષે માલ બહુ પાયકા, વધારે માલ વધુ છે। ગઈ વખતે કેટલા હતા એપ્રિલમાં? એપ્રિલમાં તો જો 5-5.5 લગ્ન હતા। આ વખતે અટાણે હું જોવો ને તમારી નજર સામે સાચો। ગઈ વખતે ભાવ વધારે હતા એટલે ખેડૂતોએ વધારે વાવેતર કર્યું હશે? હા બસ, ખેડૂત આમાં શું છે, જે વસ્તુ ઊંચી જાય એમાં મન મૂકીને ઠોયકા રાખવાનું। અહીંયાથી વેપારી દીધા રાખે, ત્યાં ઠોયકા રાખવાનું, પછી અહીંયા આવે એટલે પછી દાઢી કરવાની બેસી ગયા પછી।